Painted, painless learning. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે 8 ત્રિજ્યાવાળો એક ગોલક મૂકેલ છે. એક નળાકાર હતો, બરાબર ને? ઓલો બોલ માટે આપણે દડો ઓલા લાવ્યા હતા, ખબર? બોલ માટે નળાકાર હતું અને એની અંદર બોલ હતો, યાદ છે કે નહીં? ગોઠવેલા હતા. તો એવો નળાકાર છે. નળાકારની અંદર શું મૂકેલા છે? ઓલામાં તો આપણે લાવ્યા હતા એમાં 3 બોલ હતા. આમાં કેટલો બોલ છે? કારણ કે મોટો છે, એની ત્રિજ્યા જેટલી હોય એટલો મોટો એક નળાકારમાં સમજ એવો બોલ નાખી દીધો છે. અને ત્રિજ્યા કીધી. કેટલી ત્રિજ્યા કીધી? તો કે ભાઈ આર બરાબર આપણને કીધું, ત્રિજ્યા બરાબર આર જ કીધું છે. અને ત્રિજ્યા કેટલી કીધી? આર. તો નળાકારની ત્રિજ્યા કેટલી થાય? આર. એટલે કે જે ગોલક છે એની ત્રિજ્યા આર છે અને નળાકારની ત્રિજ્યા આર, બેની ત્રિજ્યા આર છે. અહીંયા ધ્યાન રાખ, ઝલક દિખલા જા. હાલો જો આકૃતિમાં, એ તો આપણે જોઈ લીધું. નંબર 1, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આમાં ખાલી સૂત્ર લખવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બોલો શું સૂત્ર છે? 4πr². લ્યો પૂરું થઈ ગયું પહેલું. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખો એટલે એનું સૂત્ર લખવાનું છે. કારણ કે ત્રિજ્યા 7 આપી હોત તો મૂકત, પણ અહીંયા ત્રિજ્યા શું આપી આપણને? આર. તો કે અહીંયા એની કિંમત મૂકવાની હોય, ઓલરેડી આર જ છે. સમજાઈ ગયું કે નહીં? આ દાખલા એમ છે. બીજું નંબર 2, શું કીધું? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખી નાખીએ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું સૂત્ર છે? નળાકારની વક્ર સપાટી 4πr². ન થાય મારા બાપ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે, જે તમે 8મા ધોરણમાં શીખ્યા છો અને 10મા ધોરણમાં આવશે, 2πrh. શું સૂત્ર છે બેટા? 2πrh. શું સૂત્ર છે? 2πrh. હા, આ યાદ રાખજો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર 2πrh. કુલ ક્ષેત્રફળ, કુલ પૃષ્ઠફળ પૂછે તો 2πr બ્રેકેટમાં r પ્લસ h, આવી રીતના આવશે. જેમ ઓલામાં કેમ શંકુનું કુલ પૃષ્ઠફળ છે πr કૌંસમાં r વત્તા l, એમ એવી રીતના 2πr કૌંસમાં r વત્તા h કુલ પૃષ્ઠફળ કહેતો. ખાલી ક્ષેત્રફળ કે ખાલી પૃષ્ઠફળ કે વક્ર સપાટીનું કે ખાલી પૃષ્ઠફળ કે, તેનું સૂત્ર છે 2πrh. 10મા ધોરણમાં દાખલા ફરીથી આવશે આ નળાકારના. 8મા ધોરણમાં તમે ઓલરેડી શીખી ગયા છો. 9માં નથી પણ 10મા ધોરણમાં પાછા આવશે. હાલો નંબર 3, 1 અને 2માં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. શું કીધું? 1 અને 2માં મળતા ક્ષેત્રફળનો ગુણોત્તર. 1 અને 2માં એટલે ધ્યાન રાખો, હું અહીંયા ગોતું ક્ષેત્રફળનો ગુણોત્તર. ક્ષેત્રફળનો ગુણોત્તર ધ્યાન રાખજો ભાઈ. તો ગુણોત્તર હોય ક્યારે એક અંશમાં આવે ને એક છેદમાં આવે. ક્ષેત્રફળનો ગુણોત્તર તો અંશમાં આવશે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ડાયરેક્ટ સૂત્ર જ મૂકી દઉં, 4πr². કોઈને કઈ ડાઉટ છે? નહીં. ઓકે. પછી અહીંયા શું છે ભાઈ? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. જાગો છો બધા? પાઈ પાઈ 2 દુ 4. તો હવે જરાક જોજો, આ 2 એમનો r² એટલે 2 વખત r મુકાય કે નહીં? r ગુણ્યા r એના છેદમાં. હવે અહીંયા શું વધ્યું? r ગુણ્યા h. હા કે ના? r ઉડી ગયા. તો વધ્યું શું ભાઈ? તો કે 2r ના છેદમાં h. ડન છે. આ 2r એમનો અંશમાં, છેદમાં છે h. h એટલે નળાકારની ઊંચાઈ. h એટલે શું થાય બેટા? નળાકારની ઊંચાઈ. હવે આ આકૃતિ જે દોરી છે ને, એકચ્યુઅલી આમાં થોડીક ભૂલ છે. લાવો આકૃતિ આપો. તમે ચોપડીમાં આકૃતિ જોશો તો તમને ખબર પડશે, ગોળો ઉપરે અડે છે, નીચે અડે છે. ગોળો ક્યાં અડે છે? ઉપરે અને નીચે. તો જરાક ધ્યાન રાખો, અહીંયા ધ્યાન રાખો. માનો કે આ ગોળો છે, હે ને? અહીંયા ધ્યાન રાખો. હલો મારા જમકુડાવ, અહીંયા ધ્યાન રાખો. જમકુડાવ અહીંયા ધ્યાન રાખો. તો મારા મિત્રો આ છે ગોળો, હા કે ના? બરાબર. તો આ ગોલક હશે તો એનું મધ્યબિંદુ હોય. તો આ પહેલી ત્રિજ્યા થઈ ગઈ, આ બીજી ત્રિજ્યા થઈ ગઈ. મધ્યબિંદુથી ઉપરની લાઈન એટલે 1 ત્રિજ્યા, મધ્યબિંદુથી નીચેની લાઈન એટલે 2 ત્રિજ્યા. બરાબર. તો આ 2 ત્રિજ્યા જે છે એ ગોળાની થઈ. થાય કે ન થાય?
પણ તમે નળાકારની જુઓ તો આવડી આ લાઈન નળાકારની શું કહેવાય? ઊંચાઈ કહેવાય. નળાકારની શું કહેવાય? ઊંચાઈ. એટલે 2r બરાબર શું થાય? h થાય. એટલે ઊંચાઈ બરાબર શું થાય? 2r. કેમ? જો આ ઊભી લાઈન એટલે નળાકારની ઊંચાઈ. પણ એ જે ઊભી લાઈન છે, નળાકારની ઊંચાઈ છે, એ ગોલકની ત્રિજ્યા છે. જો આ મધ્યબિંદુથી ઉપરનો ભાગ, મધ્યબિંદુથી એક ત્રિજ્યા અને આ ત્રિજ્યા, એટલે ટોટલ કેટલી ત્રિજ્યા થાય? તો એનો મતલબ એવો થાય 2r = h અથવા તો h બરાબર 2. તો હવે અહીંયા 2r એમ તમને બધાને ખબર છે કે h બરાબર કેટલા થાય? h બરાબર અહીંયા h ની જગ્યાએ 2r મૂકી શકું? હા કે ના? તો અહીંયા મૂકી દઉં 2r. તો 2r શું થઈ ગયા? ઉડી ગયા. ઉપર કાંઈ નથી એટલે 1, નીચે કાંઈ નથી એટલે 1, એટલે જવાબ કેટલો આવે? 1/. કેટલો જવાબ આવે? 1/1. જેમ પાછળ તમને જવાબ આપ્યો છે તેમાં નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં 4πr² આપ્યું. એ ક્યાંથી આવ્યું એ સમજાવી દઉં. એ જે મેં તમને અહીંયા સમજાવ્યું ને એ જ વસ્તુ છે, બીજું કાંઈ છે નહીં. આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2πrh. 2 એમ, પાય એમ ને r એમ. h એટલે શું? h એટલે મેં તમને સમજાવ્યું. h એટલે શું? 2r. તો અહીંયા મૂકી દઉં 2r. કોઈને કઈ વાંધો? મેં h ની જગ્યાએ શું મૂકી દીધું ભાઈ? 2r. તો 2 × 4 થાય કે ન થાય? પાય એમ. r કેટલી વખત છે? એક વખત અને 2 વખત, એટલે r². તો થઈ ગયું 4πr². તો હવે ડાયરેક્ટ તમે અહીંયા ક્ષેત્રફળનો ગુણોત્તર ગોતવા માટે આવી કાંઈ રામાયણ ન કરવી હોય તો હું તમને અહીંયા ઈઝી કરી દઉં. પહેલાં તમારે લખી નાખવાનું ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. કેટલો જવાબ આવ્યો? 4πr². એના છેદમાં નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². ઉડી ગયા એટલે અંશમાં કાંઈ નથી એટલે 1, છેદમાં કાંઈ નથી એટલે 1, એટલે 1/1, એટલે જવાબ કેટલો આવ્યો? 1/. થઈ ગયું કે ન થઈ ગયું? Painted, Painless Learning.